જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવી લેજો, જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય. તો અત્યારે આપણે નારિયેળીના બગીચામાં ત્રોપા ઉતારવા આવ્યા છે અને અહીંયા આપણી આ નારિયેળી છે એમાં પણ ઉતારી લીધા. તો અહીંયા મેં કીધું હતું કે થોડાક રાખજો પીવા હાટું, તો આ પીવા હાટું રાખ્યા. આ બીજા બધીમાંથી ઉતારી લીધા ત્રોપા, બીજા બધીમાંથી નારિયેળ ઉતરી ગયા. તો આને ઘેરે લઈ જાય અને હું બગીચામાં જાઉં તો તમને બતાવું કે કેટલાક છે ત્રોપા, શું છે શું નહીં, કેવા છે, કેવું લીંબુ છે. આપણે જે આ બકરાની લીંડીનું ખાતર નાખ્યું પછી આપણે નારળીમાં કેવી આવક છે, શું નહીં, એ તમને બતાવું. જો અત્યારે આપણે નારિયેળીમાં આવી ગયા છે. જો આ નારિયેળ ઉતારે માણસો એ સવારના આવી ગયા. જો આ ભાઈ જો લૂમ ઉપાડીને જાય, એક જ લૂમ છે એવડી બધી મોટી. લે પૂરા હું જા અલા 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 જો હવે આ ભાઈ આ નારિયેળીમાં ત્રોપા પાડવા જાય છે. જો એ ઉપર પૂગી ગયા. હવે આગળ લૂમ ઉતારશે એ તમને બતાવું. જો એ ભાઈ લૂમ કાપી લીધી હવે ને જો નીચે આવી ગઈ. જો આ લૂમ છે આપણી આ નારિયેળીની, ઓછામાં ઓછા 25 થી 30 ત્રોપાની લૂમ હશે. એક લૂમ છે મોટી. બધી નારિયેળીમાં આપણે એવડી જ લૂમું છે. જો આ બીજી લૂમ પણ કાપે એ જ નારિયેળીમાંથી. આપણે એક નારિયેળીમાંથી બે લૂમ તો ઉતરે જ છે. જે આપણે આ બકરાના લીંડીનું જે ખાતર નાખ્યું હતું એ ખાતરનું રિઝલ્ટ ધીમે ધીમે મળે, તાત્કાલિક ના મળે, વાર લાગે થોડીક. ને લૂમ પણ ઓછામાં ઓછી 25 30 ત્રોપાની લૂમ થાય. એટલે રિઝલ્ટ સારું છે. બકરીની લીંડીનું જે ખાતર આપણે નાખ્યું એનું એ ઓગળે ને એનો લાંબો અસર રહી, તાત્કાલિક અસર ના મળે. અને જો આ લૂમ આપણે કાપે જ છે ભાઈ, એને 2 કાપી લીધા અને દાંતડાવેથી કાપવામાં નડતા હતા. જો હવે કાપે ને આગળ લૂમ હેઠી આવવા દે હે. જોઈ લ્યો તમે. જો લૂમ હેઠે આવી ગઈ અને જો આ ભાઈ એવડી બધી લૂમ ઉપાડીને જાય. એટલે આપણે ખાતરનું રિઝલ્ટ તો સારામાં સારું જ છે. જે બકરાની લીંડીનું ખાતર નાખ્યું હતું એનું રિઝલ્ટ આપણે જોરદાર છે. ને તમારે જો કોઈને પણ બગીચો હોય તો એકવાર ટ્રાય કરજો. આખાઈમાં ટ્રાય ના કરો તો કંઈ નહીં, પણ એકવાર તમે ટ્રાય કરજો. ખાલી 5 નારળીમાં કરજો, એનું 5-6 મહિને રિઝલ્ટ મળે. જો અત્યારે બધાય ત્રોપા અહીંયા છે એ હારે, એ લોકો હારીને અહીંયા ઢીગલો કરે, પછી એને સાફ કરીને ગાડીમાં ભરે અને પછી આપણે એને બજારે લઈ જઈએ. આ રીતના સાફ કરવા ફરજિયાત છે, બાકી બજારમાં કોઈ રાખે નહીં. આ લાદી છે એને હારીને આપણે હવે અંદર મૂકવાની છે. તો હું ને દેવરાજ બે અંદર મૂકી દઈએ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement.
Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't. પ્લાસ્ટર કામ ચાલુ છે અને વાં જયંતિભાઈ ગાબડાએ બુરે દેવરાજ સહી પાણા કાપે સૌજીભાઈ છે એ જો પ્લાસ્ટર કરે અણિયું કાઢે ધારની અણિયું કાઢે હા ભાઈ હા સૌજીભાઈ છે એ અણિયું કાઢે પિલુરનિયું સાદી ભાષામાં અણિયું કાઢે Make a statement, I don't ever slow up. No, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say